જય જવાન જય કિસાન। આજે રાજ્યના માનવ અધિકાર પંચ ગાંધીનગર ફરિયાદ કરવામાં આવી ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી, જેમાં આજથી 1.5 મહિના પહેલા બોટાદના કડદાકાંડની અંદર પોલીસ અને ખેડૂતના ઘર્ષણની અંદર 190 કરતા વધારે ખેડૂતોને, નિર્દોષ ખેડૂતોને પોલીસે બેફામ રીતે માર માર્યા, કોઈના હાથ ભાંગી નાખ્યા, કોઈના માથામાં ઈજા કરી, જીવલેણ હુમલો કર્યો। અને એના બારામાં આજે ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી એસપી, ડીએસપી અને તાલુકાના પીએસઆઈ ને પણ અરજી લખવામાં આવી કે યુદ્ધના ધોરણે બોટાદ જિલ્લાના આ કડદા કાંડની અંદર જે ખેડૂતો ભેગા થયા અને ખેડૂતોને ન્યાય અપાવવાના બદલે ખેડૂતોને ઢોર માર મારવામાં આવ્યા, એ તમામ પોલીસ અધિકારીઓ ઉપર 307 ની કલમ લગાડી એને સજા કરવામાં આવે। કેમ કે ખેડૂતો કોઈ આતંકવાદી નતા, ઘરમાંથી કાઢીને માર્યા, ટીયર ગેસના સેલ છોડ્યા, લાઠીચાર્જ કર્યા, આ કોના કહેવાથી? આજ 1.5 મહિનો થવા છતાં ખેડૂત જગતનો તાત જેલની અંદર છે। આ ભ્રષ્ટ ભાજપ સરકારના ઈશારે કામ કરતી પોલીસના ઈશારે આજ 1.5 મહિના પછી પણ વિછિયાના બંધાળીના સરપંચને આ બોટાદની અંદર જે સંમેલન યોજાણું એની અંદર ગયા હતા, એથી આજે રાત્રે એને પણ ઉપાડવામાં આવ્યા। એ કોઈ રાજકીયના કહેવાથી ઉપાડવામાં આવ્યા। 1.5 મહિના પછી પણ જો આ પોલીસ તપાસ હજી પૂરી ન કરી હોય તો પોલીસ કરે છે? હું પહેલો તો પ્રશ્ન એ છે। એટલે અમને 100% ખાતરી છે કે આ પોલીસ માત્ર ને માત્ર ભાજપના કૈયાગ્રા આગેવાન, ભાજપના કૈયાગ્રા મંત્રીઓના ખંભે બંદૂક રાખી અને આ નિર્દોષ ખેડૂતોના આગેવાનોને જેલમાં ધકેલે છે। અમે પણ ખેડૂત સેવા સંગઠન તરફથી માંગ કરીએ છીએ કે આની અંદર જે પણ પોલીસ અધિકારીઓએ બેફામ રીતે ગોળીબાર, લાઠીચાર્જ કર્યો, બેફામ રીતે ટીયર ગેસ છોડ્યા, બેફામ રીતે લાઠીચાર્જ કરીને લોકોના હાથ પગ ભાંગી નાખ્યા, એ તમામ ઉપર ગંભીર કલમ લાગુ કરવામાં આવે અને જેલ હવાલે કરવામાં આવે। ભારતની અંદર જો કાયદો વ્યવસ્થા સમાન હોય તો પોલીસને પણ એવી કોને મંજૂરી આપી કે લાઠીચાર્જ કરો, માથા ફોડી નાખો, હાથ પગ ભાંગી નાખો? તો અમારી ઉગ્ર માંગ છે કે આ તમામ પોલીસ વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ, અન્યથા ખેડૂતોને સાથે રાખી આગામી દિવસોની અંદર અમે ખેડૂતોના ન્યાય માટે અને આ પોલીસના દમનગીરી સામે ઉગ્ર આંદોલન કરીશું। તો અમારી માંગ છે કે યુદ્ધના ધોરણે રાજ્યના મંત્રી, રાજ્યના ગૃહપ્રધાન અને રાજ્યનું માનવ અધિકાર પંચ તેમજ હાઈકોર્ટને પણ અમે પરિપત્ર લખ્યો છે કે યુદ્ધના ધોરણે આ તમામ લોકોની ઉપર એફઆઈઆર કરવામાં આવે અને નિર્દોષ ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ થયો એવો ગુજરાતની અંદર ફરીવાર ક્યારેય ખેડૂતોની ઉપર લાઠીચાર્જ ન થાય અને કોઈ પણ જાણ્યા વિચાર્યા વગર માત્ર ને માત્ર સરકારના ઈશારે જે આ કામ થયું એની અંદર ખૂબ ખેડૂતોને મારવામાં આવ્યો। જ્યાં ખેડૂતોની શાંતિથી સભા ચાલતી હળદર મુકામે ત્યાં પોલીસને જવાની શું જરૂર હતી? પોલીસે લાઠીચાર્જ, ટીયર ગેસ છોડી આ ટોળાને ઉશ્કેરવાનું કામ કર્યું। ત્યારબાદ 200 જેટલા ખેડૂતોને, નિર્દોષ લોકોને ઢોર માર મારી જેલ હવાલે કર્યા। આ ગુજરાતની અંદર ખેડૂત જગત માટે કાળો કલંક છે। જેથી કરીને ખેડૂત સેવા સંગઠન ગુજરાતની એક માંગ છે, યુદ્ધના ધોરણે તમામ એસપી, ડીએસપી, એલસીબી, એસઓજી જે કાંઈ વિભાગના પોલીસ અધિકારી આની અંદર સંડોવાયેલા હોય તપાસ કરી તમામની ઉપર 307 જેવી ગંભીર કલમ લગાડવામાં આવે, કારણ કે આ હુમલો જીવલેણ હુમલો હતો। જેથી કરીને એને પણ સજા કરવામાં આવે, અન્યથા ગુજરાતની અંદર એક જલદ આંદોલન થશે ખેડૂતના ન્યાય માટે।